ચાલુ કરો મિત્રો। અત્યારે અમે આવી ગયા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર અર્જુનભાઈ શૂટિંગ કરી રહ્યા। તો દેખો આઈફોન આપણો ને એના તો અર્જુનભાઈને આજ બોલાયા હતા પાણી વારવા માટે, પણ અર્જુનભાઈ હે ને તો એ શીખા ઠંડા સોયા આવીને બેસી ગયા ને એને એના કોકલે આવી ગયા ને આ માટે તમે જોઈ શકો। લાવજો બધા કિશન અમારું બધું હા ગાઈસ કિશનભાઈ આપણે મળી ગયા તો આ પાછળ બે લેવાનું હતું પણ આ તો તેલ લે એમાં ગાઈસ તમે ઓફર છે તો ફરક તો લે આ જબર ઉધરો ખાવ તમે તો શરદી ઉધરો ખાધી શરદી ખાધી આ શરદી ચોખાવણ આવો તાન શેક આવો બુદ્ધિ વગર ના શેક આવો ચોક ભાઈ ચૂલી લેવા આવી છીએ આટલા માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ કાલી રોડ ઘર આપણો પપ્પાને હોસ્પિટલમાં દવા લાવવાની હતી જે મોન પપ્પા અમે બે જઈએ છીએ ગાઈસ। અને આજ તો પહેલી વખત હું જઉં એકલો તો ગાઈસ આપણે કાલી માના મંદિર કન આવી ગયા છીએ કાલી રોડ ગાઈસ આપણે સીડીઓ કન આવી ગયા। रिक्शा में उतरी जाइए मोर पप्पा अब नाश्तो कराई कर बैठाइए। तो गाइस तो आटला में आई सी दाल पकवान राते दाल पकवान खावा आपरे तो चलो फुलका खाई फिर मिलिए तमने तो मैं दाल पकवान खाइए मोर पप्पा आटला बैठाइए અને આવા આપણે જવાનું છે બસમાં ઇકો મળીએ સારું પણ બસમાં શાંતિ જવાય। મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને બસમાં રિક્ષામાં તો બોલતા નથી આવતું કેમ કે અવાજ બહુ આવતો હતો। હવે ડાયરેક્ટ ઘરે આવીને જ બોલીએ છીએ। આપણે ઘરે પહોંચી ગયા દવા લઈને આવી ગયા છીએ ડાયરેક્ટ હળું કરવાનું હતું ઈંડા માટે। તો જોઈ શકો છો અમારા એરંડા કે મસ્ત ઉગી ગયા તડકો કાઢ્યો મેં સ્વેટર પહેર્યું ને તો તાપ જબર લાગે ને એટલે એવું કામ ચાલુ કર્યું આટલું બધું આ ધીમે ધીમે ચાલુ જ કરી ગયો हमको ब्लॉग चालू कर दिया थे। ट्रैक्टर बाहर बेहा था तो क्या थी गया देखो गाइस एकदम थोड़ा थोड़ा जो गाइस जो मेल वाले हम सेपट दिया मेल ने सेपट वाला दिया तो गाइस कारण हाथ चढ़ गयो अर्धो पारी कर नाख्यो आपणे अविका भा कर कोम जो गाइस सेवा થઈ ગયા ટ્રેક્ટર બહાર ઉપર સેપટ બોરે જઈને હાથ પગ ધોવા જવું પડે પહેલા એટલો દે અવિકો ભા આ તમારો બિઝનેસ કેવો ચાલે કારા મજબૂત ચાલે। બપોર થઈ ગઈ છે અને અમે બેસી રહ્યા છીએ હું બ્લોગ જોતો હતો અત્યારે અને થોડું ફોનમાં સર્ચિંગ કરતો હતો કે હું સારું મેળવું તો એટલે દેખો ગાઈસ પિંકીમને કામ કરી રહ્યા ગોદરું બનાવે છે ચમકો નેચર ને પેલા જૂના ગોદરા ફાટી ગયા ને એના પર કવર ચડાવી રહ્યા તો કેટલા દાડા લાગશે પિંકી આખું દેખો ગાઈસ અમને આરા કહેશો એક દાડા પતિ છે કોમે થાય બ્લોગે ચાલુ દેખો આટલા અને આપણે આજ મને લાગે એકદમ પાણી વાળું પણ દેખીએ ટાઈમ મળે તો જઈશું અને નહીં ટાઈમ એકન વરાઈ જશે તો આપણે જવાનું નગર નહીં જવાનું। ત્યારે અમે જઈએ છીએ ગામમાં ચૂલી લેવા માટે શિયાળામાં બહાર તો નથી અમારે ગેસ રોજ મહિનામાં મા ભાભીને પતાવી દે હા તો અમે હેડ આવીએ અમારા ઘરવાળા જ વારે બધા બેહા બહાર અને અમે જઈએ છીએ ચૂલી લેવા માટે ભાઈ ચૂલી લેવા આવીએ છીએ આટલા देखिए हो तो हारी चूली देखो आ रहा सीमेंट ना है गाइस चूलो लाई दी तो सीमेंट नो અને હવે હું હમણાં જે ધોરાવો અને ચા બનાવવાની મસ્ત કડક એટલે પૂજા કરીને મસ્ત કોક બનાવો આજ તો કોક સારું પકવાન બનાવો।
ચૂલા ઉપર ચૂલો હો ચૂલો હા પણ એકાદી તપેલી લેતા જોઈએ ટેસ્ટ મારીએ કે આપણું ઉગેરાય ના ના ચા બનાવવાનો ચેક કરી તો મસ્ત આવી છે એડો બના મુહૂર્ત ચાલુ કરો હું વિશાલભાઈ અંગાત આવ્યો તો નંદાસન કોક લેવાનું હતું પણ આ તો તેલ લેવા એમાં ગાઈસ તમે ઓફર છે તો ભરત તો 500 તેલ લેવા માટે મેં ખાલી નંદાસન આવ્યા છે કે વિશાલભાઈ તો પર આવું થોડું લેવા માટે 50 રૂપિયા પેટ્રોલ મારે તો ગાઈસ અત્યારે અમે આટલા ઊભા છીએ ગુડ મોર્નિંગ બે અમારા ગાઈસોના તો ગાઈસ આપણે ત્યાં જઈએ છીએ કિશનભાઈ લેવા માટે તો અમારી ગાડીમાં ને જેટલો ઠાર પડી ગયો તો ચલો ગાડી લઈને જઈએ એટલે આ આટલો હતો ઓલે યાર કાલ હું ચૂલો લાવ્યો તો ગાઈસ એની માટી બહુ પડી તો પહેલાં ગાડી થોડી સાફ કરી લઈએ કેમ કે બહાર ઠાર બહુ પડ્યો જય તેજલવા ચલો ફટાફટ સાફ કરી નાખી ગાડી આપણી એકદમ ચકાચક કરીને કિશનભાઈ લેવા જઈએ નંદાસન આવી ગયા બ્રિજ ઉપર આવી ગયા છીએ આપણે અને બહાર તો બહુ ધુમ્મસ છે તો તમે જોઈ શકો ધુમ્મસ જેવી પડી આજ તો ઠંડીની મને તો ખબર નથી ગાઈસ રોજ જેવી ધુમ્મસ આ જેમ કે હું તો મોડા ઉઠતો હતો રોજ આપણે 9 વાગ્યા પછી ઉઠીએ છીએ અને ત્યાં કિશનભાઈ લેવા જોઈએ એટલા જ મેં ધુમ્મસ જોઈએ આખી શિયાળામાં આજે જ જોઈએ તો કિશનભાઈ લઈને આવીએ આપણે તમને કંઈ મળાવું તમને તો ગાઈસ કિશનભાઈ આપણે મળી ગયા તો આ પાછળ ગયા ગાઈસ કિશનભાઈ આવી ગયા લોકોએ બદલી કાઢ્યા સ્વેટર ખાલી પહેર્યું હતું તો નવ લાવે સ્વેટર તો નહીં લો હું લઈ લઉં નહીં મળે એમ કહું કિશનભાઈ ના ઠેલો ફેદી તાર તો નહીં ફેર તો માટે કોક લાવ્યો તો ચલો દેખીએ આ ઠેલામાં છે કોક શું લાયા મારા ભાભી માટે બંગડી ઓર લાવ્યો સ્વાદ લાવ્યા છે કિશનભાઈ બીજું વરી અમારા લઈને આવ્યા છે હા કરીએ બે બધા લાડવા જ લાવ્યા લાગે ગાઈસ પિંકી ને ચા બેહી રહ્યા આટલો ઉભા રહ્યા લાડવા ખાવામાં ભૈયા આપે રહ્યા દમા ભાઈ લાડવા લઈને એટલો જ હાલતો ને અને એમને આખો લઈ લીધો ચમ આવું કરો તમે મારા બહુ ગાઈસ અત્યારે ને જો હું તમને ગુલાબનું ફૂલ ઉગેલા બતાવું તો મેં ગમલું બનાવીશું છે ઉગીઓ દેખો મોટા મોટા ફૂલ પાણી વેરદાઈને એકડો રાખી અને અમારા ગુલાબ ઉગી ગયા બે હજુ મસ્ત ઉગા હવે સારા ઉગશે લાગે રોજ પાણી પીશે ને તો ફ્લાવર છે લસણ રેગરો મેથી ના મરચો આટલા બધું કંઈ નાખ્યું બસ થોડું થોડું બહુ નહીં ખાસ જોવા માટે કહું કે નહીં કઈ ગાઈસ અર્જુનભાઈ આવ્યા છે સ્ક્રિપ્ટ લઈને લખીને લાયા કે મારા આ વિડીયો બનાવવાનો દેખાય જો આપણી વિડીયોની સ્ક્રિપ્ટ દેખો ખરી કેટલી બધી છે આ બધું વિડીયો માટે આ તો વિડીયો માટે પણ અંદરથી આપણે લખતું લેવાનું ચાલો ગાઈસ અમે તાજી એસી વિડીયો શૂટ કરવા માટે ચશ્મા લાવવા મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર અર્જુનભાઈ શૂટિંગ કરી રહ્યા તો દેખો આઈફોન આપણો અને એનાથી આપણે શૂટ કરવાનું માઇક આવી ગયું તો આજે અર્જુનભાઈમાં હંગાત સ્ક્રિપ્ટ તો લાવે નહીં તમે ચોપડાની તો હેડેથી વિડીયો શૂટ કરી આવા ગાઈસ વિડીયો બની જાય હું તમને ના આધાર કાર્ડ લિંક બે દારા પછી ગાઈસ આધાર કાર્ડ વાળી સ્ક્રિપ્ટ છે અમારી અને આપણા વિડીયો ચાં હશે વિડીયો એમને શૂટ થતો નહીં બે દારા પછી હશે ગાઈસ વિડીયો સ્ક્રિપ્ટ આપણે જરૂરી છે ચમકો નોલેજ વાળા વિડીયો નહીં બસ સ્ક્રિપ્ટ અઠવાડિયાના અંદર હે ને તે હવે એક વિડીયો આવશે શરૂઆતમાં પછી આવશે રેગ્યુલર તો હાલ અઠવાડિયામાં એક વિડીયો આવશે પણ સારો આવશે ગાઈસ તમારે ને નોલેજ વાળો વિડીયો ને એમાં સ્ક્રિપ્ટ જરૂરી છે ચમકો નોર્મલ કોઈ બી વિડીયો વિડીયો હોય ને તો હું તો કોઈ સ્ક્રિપ્ટ લખવી બહુ જરૂરી છે કારણ કે સ્ક્રિપ્ટ વગર તો તમે કોઈ પણ જો મોટો કલાકાર છે ને તો એના પાસે સોંગની સ્ક્રિપ્ટ હશે
ગાઈઝ આપણે તો પછી- બ્લોગ હે એટલે આપણે ફટફટ બોલી દઈએ પણ ઓરિજિનલ વિડીયો બનાવવો હોય ને તો સ્ક્રિપ્ટ જરૂરી છે. તો ગાઈસ કરણભાઈ જ્યાં હવે દહીંનું લેવા માટે અડધો વિડીયો થયો ને હજુ અડધો બાકી હતો. કરણભાઈ આવે એટલે આપણે આગળનો વિડીયો પૂરો કરીએ અને થોડી તમે લાઈક કરી નાખો, શેર કરી નાખો. ગમમાં જઈએ તો ગમમાં આવી જવું શાકભાજી લે આવી તો થોડી. કરણભાઈ તો જતા ચેન્નાઈ, હવે મારા વિડીયો અધૂરો મેકિંગ તો જો આયા. તો ગાઈઝ મોજે તો શાકભાજી લેવાનું અને બાજરીનો લોટ લેવા દહીંનો લાવ. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં જાય, બેનું ભેગું એડિટ કરે તો તો થઈ ગયું હા થઈ રહે તો કરી નાખીએ બેકિંગ થોડું થાય તો પણ મારું બધું એમને એમ પડ્યું આધાર કાર્ડની ઝેરોક્ષ સંગાત. આધાર કાર્ડની ઝેરોક્ષ જોવો ને કઈ આખું સર ઠાકોરવાસમાં. તો મિત્રો ઘણા સમય પછી આપણો કમબેક યુટ્યુબમાં થઈ રહ્યો છે. તો મિત્રો જેવો સપોર્ટ ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવો સપોર્ટ અમે યુટ્યુબ પણ કરજો. અમે યુટ્યુબ ચેનલની લિંક અમારી હાઈલાઇટમાં મૂકી દઈશું. અને હા, એકે ફેમિલી જેતલપુર એવી જેતલપુર અને કે જેતલપુરને ફોલો કરવાનું ભૂલતા નહીં. કે જેતલપુરમાં પણ હવે કરણભાઈના વિડીયો આવવાના ચાલુ થવાના છે. તો મિત્રો જેવો સપોર્ટ કરો છો એમ કરતા રહેજો. જય માતાજી. ગમે તો વિડીયો શૂટ કરવા જઈએ એટલે આમ નહીં હેઠતો તું ફોન લઈને. હા એવી ક્લિપ બોલે. તો ગાઈઝ આપણો વિડીયો શૂટ થઈ ગયો ને આપણે જઈએ છીએ ઘરે, મતલબ રૂમમાં. જો તો આપણે ખાવાનું અર્જુનભાઈના, તો ચલો ખાવાના લઈએ. માતો ખાવાનું હોય નહીં ખાવાનું માતો ઉપા ચાલો ત્યાં રવિવાર લે તું લે હું નોર્મલ મોબાઈલ જોઉં. પેટી વિકરી જાય શિયાળામાં ઠંડીની. અર્જુનભાઈ બાઇક ચલાવી રહ્યા. પબ્લિક તો બહુ જોયું અમને, પણ પબ્લિકે અમને સપોર્ટ તો કદી કરે જ નહીં, એટલે હવે અમે પબ્લિક પણ નહીં વિચારતા. મિત્રો અમે તો જમવા બેસી જા. તો આજે બની છે દાળ અને બાજરીનો રોટલો અને અર્જુનભાઈ તો આજ અપ્પા છે, રવિવાર રાખ્યો એમને. પપ્પા જમવા બેસી જાય સોફા ઉપર આજે. તો ચલો આપણે જમી લઈએ. તમારે નહીં જમવું? લગાડે નહીં, ચા પીવો ખાલી. એ પણ લાવ્યો હું. તો ખાઈ લો હેડો. તો ગાઈઝ હવે અમે વિડીયોનું શૂટિંગ કરી નાખ્યું. હવે જવાનું ખેતરમાં પોણી વાળવા માટે. તો કરણભાઈ ગાડી ચલાવવાના જઈએ અમે હવે ખેતરમાં પોણી વાળવા. તો ગાઈઝ કાકા ઉતરી જાય અને કરણભાઈ ગાડી સોયલે મૂકવાની હતું. જબર રાઇડિંગ કરેલી હતું. કારણ તારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ચેનલ આવશે હવે નવા વિડીયો પ્રોપર. મારી મેન ચેનલ તારી ચેનલ ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર કમિંગ સૂન. બેન્ચ વાંખવા આપીએ પણ ચાલુ નહીં વાંખે એકતા પલળવાનું તો હોય જ નથી. અડધો તો પલરી જ રહ્યા. ટ્રાય તો કર, નહીં થાય એવું તો પેલા વિકોજીન મેકલે આપણે ટ્રાય કર. માં બંધ કરવા જહાજ તો હોય રફ થતું નહીં રહ્યા છે. બહુ પિક્ચર આવે છે, બોલ કરતા ડબલ આવે. એ બપોર સવારે તો વિડીયો શૂટિંગ કર્યું પણ અત્યારે બપોરે પોણી વાળવાનું થયું. ખેતરમાં તો આયા કરણભાઈ આવ્યા તો કરણભાઈ ચાલુ કરાવો. આટલો બંધ બોમ્બાર હજી જોરથી સાંભળે વાપર છે નહીં રહ્યા. ચાલો કરો હજી જોરથી ના ગાઈસ ઉતર થઈ ગઈ. કર ને પાર ને ટોકો તેલ વાળું ખાતો ને એટલા પાર 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 ટોકો કરી દે તો. પગ પાર નહીં કોઈ. ચાલુ કરો. લે અત્યારે નાખતે ફાવી નહીં ફાવ. ખેતરમાં પાણી આવી ગયું હા ઇન્ડોમાં પાવા માટે. તો આખી ભરી જઈએ નેક નવા મોન અર્જુનભાઈ આટલો ભાઈએ એક ભરાઈ જાય ને પછી અમે બીજું ચાલુ કરીશું પહાડથી. ને એના કોકલે આવી ગયા ને આ માટે તમે જોઈ શકો. લાવજો બધા કિશન દે અમારું બધું હા એ આવી ગયો પાણીમાં જોવા. કિશનભાઈએ ઘરે આવતા રહે ઊંઘી. હવે ઊંઘ નહીં આવે ને એ પગ દુખો ગાઈશ આખો અંદર પી ગયો. आज तम पेहा था गाइस खेती के भाई हमारी देसी देखो 2.5 किलो का कुत्ता है ओरिजिनल स्ट्रीट डॉग ब्रीड. ए चमरो भी देखो गया चमरो हो लिया. हाँ આવું તો જોડી ओए કરંગ કાકા आयो ओए પાણી પર બચ્ચા ઠરી જ तो इन्हें तड़को अधार तो कोई ना रहे.
હું તો તાપ થઈ ગયો, થાકી ગયો જબ્બર. અને હવે કિશનભાઈની વારી આવી. દેખો કિશનભાઈ હવે ડોમું બંધ કરે. તો દેખીએ હવે એ કરે કે નહીં કરે, એક શોખ નહીં કરે કહો, દેખીએ ને તો તૂટું ના જાઉં ભાઈ. કાલ તો તૂટો તારો. દેખીએ તારા હું કરો તમે. તો અર્જુનભાઈને આજ બોલાયા હતા પાણી વારવા માટે, પણ અર્જુનભાઈ હે ને તો એ શીખા ઠંડા સોયા આવીને બેસી ગયા ને તો મજા આવી જઈએ. અરે ચહેરા જો પોલ થોડી મારું ત્યાં થોડી ચહેરા જોવા કીધું. મેં તો તને કીધું કે તું આયા કે હું ચહેરા જોઉં, પણ તમે તો અહીંથી ઊભા જ નહીં થયા. આપણે ડાઘના પર અને હારથી તો કિશનભાઈ આવી ગયા ને કે મને શૂટ ના મળે જ ને. આ કિશનભાઈને વળગાડીને આવતો રહ્યો હું. તું એ ખેલાડી વારી પેલા હવે દેખો ગાઈ એકન છો ઠંડો સોયો હા, અને તો કન તરકો નકરો. આ દેખો શું ના રેવાય વધારે લે. ચમ ના રેવાય ના રેવાય, ના રેવાય. ઠંડી ચડી છે. ઠંડી ચડે પોતે છે બેહા છે ના બીજો શીખવામાં હાલ પોતે આટલો ફોન જોવો હન. આપણે જો કે અંદર ડાકા કરે બીજો શીખવામાં હાલ હું પોતે ફોન જોવો ચારના ફોન તો જોઉં હું. તાન ફોન મને જોવો ફોન તને જોવા. તો ગાઈસ ચલો આ પહેલો ચહેરો ભરાઈ ગયો આપણો. હું તો બંધ કરજો. આવી ગયું પાણી. એટલે વારી ને ચેનનું એ વારતો નહીં હાર આવી રહ્યું. આવો માં આવવા દે. આ તો ગાઈસ કારો આવ્યો હા, દેખાતોય નહીં અંધારામ. તારું કહો આવી તો ખરું યાર અહીંયા કારણ કે તો એ બધું આવતરે તો ડૂબકી લગાવીને આ એ તો શોર્ટકટ બધું પોની જાય. પગ ચલાવીને આવતો ને જલ્દી. હા પડતો નહીં ખાડો ના આવે. રે આ જબ્બર તૈયાર થઈને આવ્યો કારા, જબ્બર તૈયાર થઈ ગયો. તૈયાર થઈને આવ્યો હા કંડક્ટર લઈ જાવ તો કારા જવું તું તારે. લે આ જબ્બર ઉધરો ખાવ તમે તો. શરદી ઉધરો ખાધી શરદી ખાધી. આ શરદી ચોખાવાના આવો તાન શેક આવો બુદ્ધિ વગર ના ચોખ્ખું તો હાઈ કરવાની હવે લાઈટ આવો વિડિયો. હેલો ગાઈસ, આને મારો બહુ દુશ્મન છે મારો. બોલ હમું નહીં મને મારી શું મારે તને આજ તો કિશનભાઈ આપણે પિક્ચર જોવા લઈ જવાના. હા અર્જુનભાઈ આવ્યા માટે તમે પાણી વારી નાખ્યું હા આપણે. અને આ વિશાલભાઈ આવ્યા છે તે કોકલિયા મારી રહ્યા. અર્જુનભાઈ એટલે બેઠા, કિશનભાઈ ફોનમાં વાત કરી રહ્યા. અને કોકલિયા આવ્યા બહુ બધા. આ પપ્પા એટલે ફોન જોઈ રહ્યા. તો દેવ ફુવાડા ચાલુ છે હતા. ઝાર ઉગાઈએ મોટી મોટી, એટલા અઠવાડિયે પાણી પાવાનું હોય એના. ગાય જ હવે અર્જુનભાઈ ઘરે જાય છે. એનું બાઈક તૈયાર કરી નાખ્યું. દવા હેડ્યા જવા દે તને. તે અમારે નવું કૂતરું આવ્યું. કારી અમારી નહીં કૂતરું આ લઈ જાય તા. આમને કીધું કે કિશનના બર્થડે દિવસ આપણે ને પિક્ચર જોવા જવાનું. અમને કીધું કિશનના બર્થડે તારે મારા તરફથી ટ્રીટ તમને બધાને જે ખાવું હોય. કયો ખબર કાલ કરજે. કાલ કરજે. પહોંચી લે પછી કોકની ના એક બેન લઈ લે. હવ અરે લઈ જવાના કિશનના બર્થડે. 15 તારીખે તમે લઈ જવાના હતા. તો ગાઈ ચલો આપણે ઘરમાં જઈએ અને હવે થોડું બેહીએ ને ભાઈ હોજે સીધા રાત્રે મળીએ તમને. પિંકીએ દેખો મને શિયાળામાં ને જેવો એકદમ તૈયાર કરી નાખ્યો. સ્વેટર પહેરાવી દીધું, આટલા સ્કાર્ફ પહેરાવી દીધું, ઓઢાર નાખ્યું મને. અને હવે મને કહે હવે તમે બહાર જાઓ કે મોજા બોજા પહેરાવીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો. હવે આપણે જઈશું દૂધ લેવા માટે ગામમાં. તો ચલો આપણે જઈએ ગામમાં. હેડો પછી વિડીયો બનાવી છીએ. તો આજ તો મસ્ત રોટલો વઘારે તો છાશવાળો એમ બધાને મસ્ત લાગે ને તે પતી ગયો. હા અને આ થોડું શાકમાં ભાભીએ અવળું બનાવી દીધું હતું. જો મસ્ત શાક હતું ગાજરવાળું, પણ રહું ના રખાય ગાજરવાળા શાકમાં. એટલે આ થોડું મજા ના આવી, એટલો વધ્યું. હા